ચલો ફ્રેન્ડ્સ, આપણે જો આમાં બેસી ગયા સેવી, આટો મારવા જાય સેવી. આને શું કહેવાય કાંઈ ખરખું ખબર નથી. ગાડી કહેવાય શું કહેવાય આને? ગાડી તો ન જ કહેવાય, કાંઈ કહેવાતું છે. અમે જો આટો મારી આવ્યા. અને તમને કોઈને આ ગાડીનું નામ ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અમે જો આટો મારી આવ્યા સેવી ને જો આટો મારીને આવી ગયા સેવી. વિડીયો બહુ ઉતારતી હતી હું, જો એમાં ગાડીમાં બેઠી પછી જો આવીને બહુ મજા આવે. આ દરિયા જાય ને તો આવો બધો ટાઈમપાસ કરવાની બહુ મજા આવી જાય. 2-3 જગ્યાએ બેહવીને ઘડી ઘોડી ઉપર બેહવીને ત્યાં ટાઈમ આવી જાય. અને હવે હું ચડી ગઈ ઘોડી ઉપર, માંડ ઘોડી ઉપર ચડી. કારણ કે મને તો બહુ જ બીક લાગતી હતી. હું બહુ જ બીતી હતી ઘોડી ઉપર બેહવા માટે. પણ છે ને કેમેરાવાળો હતો ને તે તમે ફોટા પડાવ્યા તે મેં કીધું લે ને હું તે હારવા લે ટ્રાય કરું, ન કરું કોઈ દે ઘોડી ઉપર બેહવું નહીં. અને ગૌતમ ઘોડી ઉપર બેઠા ને તો હું એને ના પાડતી હતી, તોય તે એ તો કાંઈ બીવે નહીં એટલે એ તો બેહી ગયા. પછી મેં કીધું લે ને હું બેહું કેવું થાય. તો એમ તો કાંઈ બીક ન લાગી, ફોટો પાડ્યો ત્યાં સુધી ન લાગી. પછી ફોટો પડી ગયો ને પછી બીક લાગવા માંડી. તમે બધા દરિયે જાવ તો આવું કરો છો કે નહીં? અમારા રીયુ જો હાર હો, હું ફોટો પાડતી હતી ને તે એને હારવાર બેવું હતું ઘોડી ઉપર. એક તો એનો ગૌતમનો પાડ્યો, બીજો મારો રિયાન્સનો પાડ્યો, પછી અમારા બેનો એક અલગ ફોટો પાડ્યો. તો દરિયે જઈને આવું બધું કરવાની મજા આવે ઘોડી ઉપર બેહીને. તો હું તો ચલો ફ્રેન્ડ્સ, હવે ફોટોશૂટ તો આપણું થઈ ગયું છે. પાણીપુરી ખાવા આવી ગયા છે. બહુ ભૂખ લાગી છે. અમારા બેને ખાવી, સોલા બધા નથી ખાવી, બધા આમ છે આગળ. સારું હાલ આપણે પાણીપુરી ખાઈ લેવી. હવે પાણી હજી નજીક નથી આવ્યું. જો આખું છે, મેં ઝૂમ કર્યું ને એટલે આખું છે પાણી. જો આપણી પાણીપુરી આવી ગઈ છે. પેલા ટેસ્ટ તો કરવો પડે, ન હારી હોય તો સારું હાલો ફ્રેન્ડ્સ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભગુડા. અને આમ જો વરસાદ આવતો હતો ને કેવો ગારો છે, વાત જવા જો. ચોમાસામાં તો સમજ્યા, દિવાળી વરસાદ નથી લેતો. કેવો ગારો છે. અને મારે તો હુમાન થઈ ગઈ, મારા ચપ્પલે તૂટી ગયા છે. અમને ક્યાંક ખાલી દુકાન ચપ્પલની દુકાન હોય તો લઈ લાવ. આ બધા જો હાલવા માંડ્યા છે આગળ. ભગુડા મોગલમાનું મંદિર આવી ગયું છે. હવે તો ફાઇનલી આપણે હવે દર્શન કરી આવી મોગલધામ. અને અહીંયા છે ને, અહીંયા એક મંદિર છે ઉપર ટેકરા ઉપર, કાંક ખોડિયારમાં મંદિર છે. અને જો બધા પાર્કિંગ અહીંયા કરે જ છે વાહનનું. બહુ કાંઈ ટ્રાફિક નથી એટલી હંધી. રીયુભાઈ પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અમને વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતું, અત્યારે બ્લેક શર્ટ એન્ડ પેન્ટ પહેરી નાખ્યું છે. હા રીયુ, એ હોઈ ગયો હતો ને અત્યારે જાગ્યો છે. જો આવી ગયો છે ભગુડાનો ગેટ માતાજીના મંદિર તરફ. તો સારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જો મંદિરની અંદર આવી ગયા છે. ને આ જો મંદિરની અંદરની જગ્યા છે બધી, કેવું છે સારું સરસ મજાની જગ્યા છે. અને આ બધા છે ફોટા, માનતા કરી હોય ને બધાએ માતાજીને એટલે પછી ફોટા મૂકવા પડે. માનતા કરી હોય એટલે કેટલા બધા ફોટા છે જો. અને પબ્લિકની તો વાત જ જવા જો. પબ્લિક જ તે જો કેટલું ટ્રાફિક છે. આમ દર્શન કરવા જવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે. આપણે જો સુંદરી નાખીને તૈયાર થઈ ગયા છે. તો આ જગ્યા જો મંદિરની બહારની સાઈડની છે, એટલે કે મંદિરમાં જ તે પણ આમ બીજી સાઈડ. તો અહીંયા અમે દર્શન કરીને આવી ગયા છે. ને અહીંયા જો બધી આમ મસ્ત જગ્યા છે બધાને બેસવા માટે. એટલે આ બધા જો દર્શન કરીને આવીને બેસી ગયા છે. અને અહીંયા જો આ ધર્મશાળા કહેવાય ને આ બધી જગ્યા. જો માણસો બધા હાલીને આવતા હોય, થાકી ગયા હોય, બિચારા સૂઈ ગયા છે. અને અમે જો પેંડાની પ્રસાદી કરી છે માતાજીની. મારી મમ્મીએ માનતા કરી હતી ને, તો આ બધી પેંડાની પ્રસાદી એમ બધા ખાવી છે. ને વાતાવરણ એક નંબર છે, મસ્તનો. વરસાદ આવતો નહોતો કાંઈ. મારા બા બિચારા થાકી ગયા હતા, જો ત્યાં બેસી ગયા છે. રિયાંશભાઈ તો જો ભૂખ્યા થઈ ગયા છે પેંડા ખાવા. મંદિરથી બહાર આવીને સીધું જ તે ફોટોશૂટ. ચલો ફ્રેન્ડ, સારું હાલો. તો આપણે આવી ગયા છે બગદાણા બાપા સીતારામના મંદિરે. ભગુડા દર્શન કરી નીકળી ગયા હતા પછી તરત જ તે હવે આવી ગયા છે બગદાણા. ત્યારે જો કામ આવ્યો છે બધા
પાર્કિંગ તો કરવો પડે ને કો પડી જાય થાકી ગયા ઊંઘ આવી ગઈ હતી. આવી ગયા એટલે વિડીયો ઉતાર્યો છે હવે. હવે હાંજે તો હું પણ થાકી જાય ચલો ફ્રેન્ડ્સ આપણે અત્યારે પહોંચી ગયા છે આરતી થાય છે ગેટ છે મંદિરનો જો. તો હવે જો આપણે બગદાણામાં આરતીના ટાઈમે જ આવી ગયા છે એવી તો આપણે હાલો આરતી કરવા બી આવો બધાય. અને જો કેટલું બધું માણસ આરતીમાં બેઠું છે અને જો આપણે ક્યારે બગદાણાની આરતી ક્યારે ભાગમાં હોય. અમે બધા જો આરતીના ટાઈમે પહોંચી ગયા હતા બગદાણા અને જો બધા બેસી ગયા છે એવી આરતીમાં. અને જો પછી આપણે ક્યારેક આવી તો મજા આવે આવું કાંઈક આરતીને એવું ભાગમાં ક્યારે હોય બગદાણાની તો અમે ભગુડાથી એમથી થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ટાઈમે જ આવી ગયા આરતીમાં. અને જો આ બધું જો હા મેં આરતી કરી તમને બધાને બતાવી છે અને તમે બધા જો દર્શન કરી લેજો અને કમેન્ટમાં એકવાર લખી નાખજો જય બજરંગરાજ બાપા કમેન્ટ કરી નાખજો. અને અમારો રીવ તો થાકે જ નહીં જો ઊભો ઊભો ખાવા માંડ્યો છે પોપકોર્ન. એને તો બહુ મજા આવે બહાર લઈ જાવી ને એટલે એને મજા આવે છે આરતીમાં જો. ચલો ફ્રેન્ડ્સ તો આપણે હવે આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે મંદિર અંદર દર્શન કરવા માટે. બજરંગદાસ બાપાના દર્શન તો કરવા પડશે ને તો અમે જો બધાએ થઈ ગયા છે ઊભા અને દર્શન કરવા જાવી છે. અને દર્શન કરવા જતા હતા ત્યાં તો વરસાદ આવી ગયો એટલે બધા જલ્દી ભાગવા માંડ્યા. વરસાદ એટલે કે બહુ નહોતો આવતો થોડોક આવતો હતો તો અમે બધા જો પછી દર્શન કરવા જવા માંડ્યા. અને અડધા લોકો તો બેઠા છે આરતીમાં તે એટલે દર્શન કરી લેવી હાલો. દાદરામાં શું પડવાની બીક લાગે છે અમે તો બધા ધીમે ધીમે હાલવી છે. વરસાદ આવ્યો એટલે દાદરા પલળી જાય ને એટલે અમે બધા જો ધીમે ધીમે હાલા જ આવી છે એવી. અને જો આપણે તો થોડોક કટ મારતું જવાનું હોય બ્લોગ શૂટ કરતા જ આવી. અહીંયા જો ઉપર શું લખ્યું છે બાપા સીતારામ લખ્યું છે કમેન્ટમાં એકવાર જરૂર લખી નાખજો. અને જો આપણે મંદિરની અંદર આવી ગયા છે એવી અને મંદિર જો કેટલું મસ્તીનું છે આમ વાત જ આવજો અદ્ભુત જ લાગે છે મંદિર. જો આ મંદિરનું અંદરનું ગ્રાઉન્ડ કેટલું મસ્ત છે. તો હારવાનું આપણે જો મંદિરની અંદર આવી ગયા છે એવી તો હવે દર્શન કરવા જાવી. અને અહીંયા પણ જો ટ્રાફિક છે લાઈન છે બધી દર્શન કરે છે બધા એટલે આપણે પણ થોડુંક નિયમોનું પાલન કરવું પડે ને આપણે પણ જો ધીમે ધીમે હાલા જઈએ છીએ આગળ. ગૌતમ રીયુને તેડીને જાય છે આગળ હાલા જાય છે. આમ જો બધા ફોનમાં જ તે ફોટા પાડી લેશે દર્શન થાય કે ન થાય તમે બધા દર્શન કરી લેજો આમાં. ચલો ફ્રેન્ડ્સ હવે અમે તો મંદિરની ઉપર આવી ગયા છે અને જો ગૌતમની બધાય હા અમે ઊભા છે જો. મંદિરની ઉપર આવી ગયા છે એવા તો બધા ઊભા જો અહીંયા મંદિર છે નીચે જો અહીંયા મંદિર છે નીચે આ બધા જો ઉપર અમે ઉપર આવ્યા છે અત્યારે. અહીંયા ઉપર મંદિર છે રામજી મંદિર તો હાંજ પડી ગઈ તો કબૂતરા જો બધા બેસી ગયા છો. વરસાદ આવે છે દેખાય છે તમને કોને રિયાન્સ તો હારવાનો હવે આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે. અને અહીંયા બગદાણા તો એટલું મસ્ત સુવિધાવાળું થઈ ગયું છે ને કે અહીંયા બધાને જો ટેબલ ઉપર જમવાનું ને બધું જ આવી જાય. આપણે ખાલી બેસી જ જવાનું. ડીશ વાટકીઓ બધી પ્રસાદી તે આપણે થાળીમાં જ આપી દેશે. આપણે કાંઈ બીજી માથાકૂટ જ નહીં. હાંજ પડી ગઈ છે એટલે પ્રસાદી લેવી પડે ને. અને જો પ્રસાદીમાં આવી ગયું છે આપણું જોઈ લેજો બધાય. હાલો બધાય પ્રસાદી લેવા. તમે બધાય બગદાણા ન ગયા હોય તો જરૂર એકવાર મુલાકાત કરજો બગદાણાની. બહુ સારી સુવિધા છે અને મંદિરે તે મસ્ત છે એટલે આપણને ફરવાની બહુ મજા આવે. અમે જો હવે બધું જ જોઈ લીધું છે અને તમે બધા ન જોયું હોય તો જોઈ આવજો. ચલો ફ્રેન્ડ્સ આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. પ્રસાદી લઈ લીધી છે વરસાદ આવે છે. હાલો તમે બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. વરસાદ આવ્યો ને એટલે બગદાણાની બજારમાં જવાનું નહીં. ત્યાં તો બહુ મોટી બજાર છે બહુ સારું બધું મળે છે પણ જવાનું નહીં એટલે તમને જેટલું બતાવવાનું એટલું બતાવી દીધું. ને બજરંગદાસ બાપાના દર્શન કરી લેજો બધા. કમેન્ટમાં જય બજરંગદાસ બાપા.